આયોજનની પ્રક્રિયા અથવા વિધિ એની અંદર નંબર 4 જોયા હતા વૈકલ્પિક યોજના તૈયાર કરવી. ત્યારબાદ નંબર 5 આવે છે વિકલ્પોની વિચારણા કરવી. તમારી ને મારી પાસે અનેક પ્રકારના વિકલ્પ અવેલેબલ હોય. આ વિકલ્પોની વિધિસર રીતે શું કરવી પડે? વિચારણા કે આ વિકલ્પ અપનાવશો તો શું રિઝલ્ટ આવશે, બીજો વિકલ્પ અપનાવશો તો શું રિઝલ્ટ આવશે. ઇટ્સ કોલ્ડ વિકલ્પોની વિચારણા કરવી. વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે છે, જેમાં એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધ અંગે વિવિધ પ્રકારની વિચારણા કરવામાં આવે છે. અને આ એક વળી બૌદ્ધિક પ્રક્રિયા છે ભાઈ. મેં તમને પહેલા જ કીધું હતું નિર્ધારિત કરેલ ધ્યેયને શ્રેષ્ઠ રીતે સિદ્ધ કરવા તૈયાર કરવામાં આવતો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. કેવો કાર્યક્રમ? બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. ઇટ્સ કોલ્ડ આયોજન એક કેવી પ્રક્રિયા છે? બૌદ્ધિક. અને એના લક્ષણમાં પણ આપણે ભણી ગયા. આમાં એ જ કીધું આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. વિચારણા કરતી વખતે ગાણિતિક તથા આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો શું થતો હોય છે આની અંદર ઉપયોગ. આ માટે ધંધાકીય એકમે કાર્યાત્મક સંશોધન દ્વારા એક આદર્શ યોજના તૈયાર કરવી પડે. આના માટે ધંધાકીય એકમે શું તૈયાર કરવી પડે? એક આદર્શ યોજના. પણ વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે ને મારે ઓપરેશન રિસર્ચ નો સહારો લેવો પડે. ઓપરેશન રિસર્ચ એટલે કાર્યાત્મક સંશોધન. કોઈ પણ કાર્ય કરતા પહેલા તમારે ને મારે એમાં ઊંડાણપૂર્વક શું કરવું જોઈએ? રિસર્ચ. ઇટ્સ કોલ્ડ સંશોધન. જ્યાં જ્યાં રિસર્ચ નથી કર્યું ને ત્યાં નિષ્ફળતા મેળવી છે. જ્યાં જ્યાં રિસર્ચ નથી કર્યું ત્યાં શું મેળવી છે? માટે દુનિયામાં કોઈ પણ કામ કરો પહેલા સૌપ્રથમ તમે એનું શું કરો? રિસર્ચ. બોલે તો સંશોધન. વિકલ્પોની શું કરો? વિચારણા. કે આમાં કેવું રિઝલ્ટ પડશે, બીજામાં કેવું રિઝલ્ટ પડશે, એક્સેટ્રા એક્સેટ્રા. નંબર 6 ચોક્કસ યોજના સ્વીકારવી. ભાઈ વિકલ્પોની તો વિચારણા થઈ ગઈ. વિકલ્પોની વિચારણા બાદ એની અંદર પુષ્કળ યોજના હતી. એ પુષ્કળ યોજનામાંથી તમારે ને મારે છે ચોક્કસ પ્રકારની યોજના શું કરવી પડે? સ્વીકારવી. આજે હું બહાર હતો, એક જગ્યાએ પ્રસંગમાં ગયો હતો, પણ મને પોણા 2 કે 2 ફોન આવ્યો કે સાહેબ લેક્ચર છે. તો મેં ફટાફટી ચોક્કસ યોજના સ્વીકાર લીધી. જમવાને તો ઈ વાર હતી. મહેમાનને કીધું ભાઈ મારે તારનો ટ્યુશન છે, હું પોણા 3 નવરો થઈ જાય એમ કરો. બાકી યોજના તો ઘણી કે પહેલા ટ્યુશનમાં જઈને પછી જમવું, કાં તો જમવું જ નહીં, એક્સેટ્રા એક્સેટ્રા. એમ હવે આપણે શું સ્વીકારવાની? ચોક્કસ યોજના. આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે વિચારણા, અભ્યાસ અને ચકાસણી કરી કોઈ એક શ્રેષ્ઠ યોજના શું કરવામાં આવે છે? સ્વીકારવામાં. મેં કીધું યોજના તો ઢગલો હોય તમારી ને મારી પાસે, પણ કોઈ એક શ્રેષ્ઠ યોજના. મને ઠીક એવું લાગ્યું કે ભાઈ જમીને જ જવાય, પણ ભણાવીને જમવા જવાય નહીં. અને કોઈ રાજી ખુશીથી કીધું હોય ને એને એમ લાગી જાય ઘર જમવા ગયા હોય અને બુદ્ધિપૂર્વકનો નિર્ણય લઈ લીધો એનું યાને નાખવું એમાં હું તો ગયો તો એક જગ્યાએ વરસી અને જે ગુજરી ગયા એને મારું બહુ હતું. હવે જો એના જેનું હોય ને એ જેમાં વગરનો હોય જાય તો એના ઉપર દુઃખ થાય તો આપણે નાઈ ન પાડી. એના પછી ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. વિદ્યાર્થી મિત્રો ગૌણ યોજના એટલે મૂળ યોજના જેવી બીજી. ગૌણ યોજના એટલે મૂળ યોજના જેવી બીજી. ઇટ્સ કોલ્ડ ગૌણ યોજના. મૂળ યોજનાના અનુરૂપ અથવા તો મૂળ યોજનાના સહાયરૂપ અંગેના પ્રકલ્પો અથવા વિકલ્પો વિચારવામાં આવે. તો ચોખ્ખું કીધું મૂળ યોજનાને સહાયરૂપ અથવા તો મૂળ યોજના જેવા
વિકલ્પો અને પ્રકલ્પો વિચારવામાં આવે તેને ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. ઘરની ચોપડી લીટી કરાય પરીક્ષામાં ખાલી કોડવાળા એટલી જ કીધી કરશે. ગૌણ યોજના એટલે હું તમને પેપર પૂરું મૂકી લઈ આવું છું. લખવાનું મૂળ યોજના જેવી જ બીજી યોજના બનાવવામાં આવે ને તેના વિકલ્પો વિચારવામાં આવે ઇટ્સ કોલ્ડ ગૌણ યોજના. ફોર એક્ઝામ્પલ તરીકે કાર બનાવતી કંપનીએ નિર્ણય લેવો જોઈએ કે ટાયર પોતાના ઘરના બનાવવા તૈયાર લઈને નાખવા. ઇટ્સ કોલ્ડ ગૌણ યોજના. હું નથી તો ચોપડી કે જો વાંચી. દાખલા તરીકે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારની ખરીદવા તે અંગે જે નિર્ણય કરે તેને ગૌણ યોજના કહી શકાય. કેવી યોજના કહી શકાય? આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ નડે. ભવિષ્યમાં એની ચકાસણી કરી લેવાની. ભવિષ્યમાં ચકાસણી કરશો એટલે ઇન ફ્યુચર કોઈ અવરોધ નડશે નહીં. નંબર 8 યોજનાનું મૂલ્યાંકન. ભાઈઓ બહેનો આટલી બધી વિધિ અનુસર્યા પછી લાસ્ટમાં એનું શું કરી લેવાનું? આપણે મૂલ્યાંકન. અને વિદ્યાર્થી મિત્રો મૂલ્યાંકન કરો ત્યારે હંમેશા એક વાતનું યાદ રાખજો, લુક એન્ડ લિંક. લુક એન્ડ જુઓ અને આગળ વધો અથવા થોડો અને આગળ વધો એમ પણ કહેવાય. પણ અહીંયા લુક એન્ડ લિંક એટલે જુઓ અને આગળ વધો થાય. ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે. છેલ્લે એકવાર પહેલાથી છેલ્લા લગી યોજનાનું મૂલ્યાંકન. એકમમાં જ્યારે જરૂર પડે ત્યારે યોજના મૂલ્યાંકન માટે નિષ્ણાંતો અને સલાહકારોનો અભ્યાસ કરીને તેની મદદ લેવામાં આવે છે. એ તો જરૂર પડે તો સલાહકારોની મદદ લેવી પણ પડે. ભલે એકવાર આખું ક્લિયર થઈ ગયું કામ, ભલે પ્લાનિંગ સક્સેસ, પણ છેલ્લે હજી એકવાર મદદ. હું પણ વિદ્યાર્થીને ઘણી વાર એમ જ કરું, એક્ઝામ પૂરી થઈ જાય, પ્રિલિમ બોર્ડની તૈયારી હોય, કોર્સ આખો પૂરો થઈ ગયો, રિવિઝન એ થઈ ગયું, છતાંય જે ટોપર્સના વિદ્યાર્થીઓ છે એ લોકો છેલ્લે આગળથી પાછું એકવાર આખી ચોપડી વાંચે. પણ કેમ વાંચે ખબર? આપણી જેમ આપણે તો આમ વાંચીએ. 12 વાગે બેઠો હોય, 6 વાગે તો ગેપ બધું વાંચી લીધું, એમ 6 પાઠ નહીં. એ ખાલી આમાં જ વાંચે. યોજનાના પ્રકાર, આયોજનના ઘટકો, ખાલી મુદ્દાયા. એમાં એકાદું જોઈને ન સમજાણ તો તરત ફોન કરીને પૂછે. કહેવાનો મતલબ નિષ્ણાંતોને શું લાગે? મદદ. જેટલા મારા વિદ્યાર્થી છે ને મારું કયું કરે એને મેં છેલ્લે એક સરસ મજાનો લીખો જ આપું. એ લીખો 3 પ્રકાર આખી ચોપડીમાં આવી. 3 પ્રકારનો લીખો, એમાં આખી ટેક્સ્ટ બુક આવી ગઈ. મારા વિદ્યાર્થી ચોપડી ન લે, લીખો લે. 3 પ્રકાર આખી ચોપડી ક્લિયર. માત્ર 3 પ્રકાર. કાલે યાદ આવશે તો લઈ આવીશ, દેખાડીશ નેક્સ્ટ લેક્ચર. માત્ર 3 પ્રકાર આખી ચોપડી. 100 માર્કનું પૂછાય એમાંથી નથી. પણ મેં કેવી રીતે બનાવેલું? પાઠ 1 સંચાલનનો અર્થ, નીચે સંચાલનના લક્ષણો, નીચે સંચાલનનું મહત્વ, બાજુ સંચાલનની સપાટી, એના પછી સંચાલનના કાર્યો, એના પછી 4 કાર્ય વિસ્તાર. પાઠ પૂરો. પાઠ બીજો તો કે ફેડરિક ટેલર, હેનરી ફેયોલ, પ્રશિષ્ટ, નવ પ્રશિષ્ટ, વર્તન સંબંધી, આધુનિક. પછી હેનરી ફેયોલના તો કે સિદ્ધાંત. 14 હું સ્થિર દોષી રહી કાજુ બેકનો વ્યસન સાસ. પૂરું. આવી ગયા હેનરી ફેયોલ. આયોજનના ઘટકો, હેવની પણિકા, અંદાજપત્ર. આયોજનના ઘટકો, હેવની પણિકા, અંદાજપત્ર.
આયોજનનું મહત્વ, આયોજનના લક્ષણો, ભસ્મ કુસુમની 20 સચો દે, માત્ર એટલું જ હોય. પછી આયોજનની મર્યાદા જપ કદીલા માથા બાજુ મુદ્દા રેખાઓ ઈ જાતી ચોપડી આમે તમે ટાઈમે વાંચો એમ હોય એક મિનિટ વાંચો આગલે દી મૂર્ખા કહેવાઓ આગલે દી એક મિનિટ વાંચે મૂર્ખા કહેવાઓ. માત્રાઓ યાદ રાખવાના હોય પોતાની આઈ સામે આમ સ્કેન થવા જોઈએ. આગલે દી આમ ન રખાય હા આયોજનના ઘટકો એ ના સ્કેન ઓનલી તો ભાઈ છેલ્લે નિષ્ણાંતોની મદદ લેવામાં આવે છે જેથી સાચો અભિપ્રાય મળે, યોગ્ય નિર્ણય લઈ શકાય. અને આયોજન છે એ વળી સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે પણ આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવવો પડે છે અને આ દરેક તબક્કે મૂલ્યાંકન તેનું જરૂરી. ત્યારબાદ આવે છે યોજનાના પ્રકાર. 2017 ની અંદર નવો સિલેબસ આવ્યો 12 કોમર્સ 17 18 19 ના 20 ચોથું વર્ષ. આમ જોઈએ તો 17 માં આવ્યું, 18 માં પહેલી પરીક્ષા, 19 માં બીજી, 20 માં ત્રીજી અને 21 માં ચોથી આવશે. 4 વર્ષ. બાકીના જે 3 વર્ષ હતા એની અંદર કોઈ દી આ પ્રશ્ન પૂછાણો નથી. યોજનાના પ્રકારો વાળો પ્રશ્ન પૂછાણો નથી. આ એક પૂછાય, એક ઉપયોગી યોજના સમજાવો, વ્યૂહાત્મક યોજના સમજાવો, અથવા તો વિકલ્પોમાં પૂછાય એકમનું જીવન ધ્યેય કરતી યોજના એટલે શું? એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એટલે શું એમ પૂછાય. પણ પંજે માર્ક જો આખો પ્રશ્ન નથી પૂછાણો, આ એ લોકો એમ પૂછે કે પંજે માર્ક જો આખો પ્રશ્ન પૂછે તો 4 4 5 5 પ્રકાર લખવા પડે કે 6 6 લખવા પડે જી હોય. પંજે માર્કમાં 2 પોઈન્ટ એ પૂછ્યું કે નીચેની યોજના સમજાવો, વ્યૂહાત્મક અને એક ઉપયોગી. પંજે માર્કમાં 3 પૂછી હતી. એટલે તમારી જવાબદારી છે બાકી કરવી. યોજનાના પ્રકાર એટલે આયોજનના પ્રકાર. યોજનાના પ્રકાર એટલે કે ના, કારણ કે આયોજન કે યોજના કે બે એક જ થાય. આયોજન કયો કે યોજના કયો બે એક જ થાય. આયોજનને પણ અંગ્રેજીમાં પ્લાનિંગ કહેવાય છે, યોજનાને પણ અંગ્રેજીમાં પ્લાનિંગ કહેવાય. તો એના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? 6 પ્રકાર. ક્યાં ક્યાં? કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, કાર્યકારી યોજના, એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના. ટોટલ પ્રકાર આ સૂકા મેવા વ્યૂહાત્મક છે. આ સૂકા એકા વ્યૂહાત્મક છે. ખાલી એટલું જ સૂત્ર. એકા હોય ને એકા પેલા ગંજી બતાના એકા દોડી દીધી. આ સૂકા ઈ એકા કેવા હતા? સૂકા હતા. આ સૂકા એકા કેવા છે? વ્યૂહાત્મક છે. અથવા તો હિન્દીમાં બોલાય આ સૂકા એકા વ્યૂહાત્મક છે. એક આસુ નામનો વ્યક્તિ હતો, ઈ એકા લઈને બેઠો હતો, પણ એકા કેવા હતા? તો હિન્દીમાં બોલાય આ સૂકા એકા વ્યૂહાત્મક છે. આ બોલે તો आकस्मिक योजना. सो बोले तो का बोले तो आसुका. પછી એ બોલે તો ઉપયોગી યોજના. પાછું કા બોલે તો કાર્યકારી યોજના. અને વ્યૂહાત્મક હે બોલે તો વ્યૂહાત્મક યોજના. ખબર પડી વાત? એ રીતના થાય. તો જોઈએ હવે વિસ્તારથી. પહેલી વેલી યોજના એટલે કાયમી યોજના. પણ what is the meaning of the કાયમી યોજના? કોને કહેવાય કાયમી યોજના? આપો એડી.
ભાઈ હું તમને અત્યારે જે લખાવા જઈ રહ્યો છું તે લખાણ ક્યાંય વ્યવસ્થિત આપ્યું નથી. તમે ટેક્સ્ટ બુક માંથી પ્રશિષ્ટ વિચારધારા ભણો અને મારી આગળની પ્રશિષ્ટ વિચારધારા ભણો, એની અંદર તમે અનુભવ કર્યો હશે. આ એવી જ વસ્તુ હું કરાવું છું. કાયમી યોજના પહેલા હંમેશા એની શું લખાય? વ્યાખ્યા. પછી એના વિશે શું લખાય? બેતાની લીટી. એ લખો. પણ વ્યાખ્યા કયાની? તો એ લખો ઇન્વર્ટેડ કોમામાં જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય, જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય, ત્યાં તે પ્રવૃત્તિઓ વધુ ઝડપથી થાય કાં તો ઝડપથી થાય તે ઉદ્દેશથી જે પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે તે ઉદ્દેશથી જે પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે તેને કાયમી યોજના કહે છે. પોઈન્ટ જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણય લેવાના હોય, જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. પોઈન્ટ કાયમી યોજના વારંવાર ધંધામાં ઉપયોગમાં લઈ શકાય છે. પોઈન્ટ કાયમી યોજના માં નીતિ વિધિ નિયમો વગેરે લાંબા ગાળા માટે નક્કી થાય છે. લાંબા ગાળા માટે નક્કી થાય જેથી કર્મચારી ઝડપથી નિર્ણય લઈ શકે. કર્મચારીએ તેના ઉપરી અધિકારીને વારંવાર પૂછવા જવું પડતું નથી.
લખ્યું ભાઈ? વારંવાર પૂછવા જવું પડતું નથી. હાલો અહીં કેમ? જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિનું શું થતું હોય? પુનરાવર્તન. હવે ભાઈ હું તમને એક જ વાત કહું, ડેઈલી 365 દિવસ તો તમારી ઘરે છે એ તમારા માતુશ્રીએ ખાસ છોકરાઓને લખી, દીકરીઓને નહીં, છોકરાઓના માતુશ્રીએ કાયમી યોજના તૈયાર કરેલી હોય છે. એને ખબર છે કે મારા ખાલી જગ્યાને શું ભાવે ને શું ન ભાવે, અથવા એને જમવા ટાણે શું જોઈએ ને શું ન જોઈએ. દીકરાને બગાડે માં જ ગમે એવો ન પાવટ હોય, મારો દીકરો, મારો કાંડોળો, મારો લાલ હોય. લાલિયાને તો એક દીધી હોય ને ઊંડા હાથને, બાપા ન કરે મારો કાંડોળો મારો. એ તો આમ ચંપલું ફેંકે ઉપાડીને કઈ જોવે એની છૂટો ગા. એ ચંપલું હાથમાં આવે પાણો છે કે બાકી બાકી લાકડી માંથી ગ્લાસ હોય ગા કરે. પણ તમારી ઘરે માતુશ્રીએ કાયમી યોજના તૈયાર કરેલી, તમે જમવા બેહો એટલે તમને ભાવતી વસ્તુને મૂકી દે. મૂકી દે કે ન મૂકી દે? તમે એમ કીધું હોય કે ધારો કે તમારી ઘરે 10 પ્રકારના અથાણા છે, પણ તમે જમવા બેહો એટલે તમને ભાવે અથાણું એ બાજુમાં રખાઈ ગયું હોય કે નહીં? અમારે એક અપુ આવતો, અપુને નાસ્તામાં મમરા જ ભાવે. હવે એની ઘરે કદાચ મહેમાન આવ્યો હોય, એને ગાંઠિયા ભજીયા જે કંઈ ભાવે, પણ અપુના હારું ડીશ ભરીને એની ઘરવાળી મમરા રાખી દે. એ પૂછવા ન જાય, એ તમને કહું ગાંઠિયા ખાશો કે મમરા? તો અપુ છૂટો ગ્લાસનો ગા કરે. માટે પૂછે ને, અપુ દે એટલે અમારા આટલો છે એને નાસ્તામાં ચાન પટ્ટી ભાવે. બહુમાં બહુ નોરતા હોય ખાજેલીઓ ભાવે. આટલો સવારે ચા પીવા બેહે એટલે એના મમ્મી છે ખાજલી કે પટ્ટી બાજુમાં રાખી દે. પૂછે ને, પૂછો હું કામ? કારણ કે અહીંયા વ્યવસ્થાકીય પ્રવૃત્તિનું શું થતું હોય? પુનરાવર્તન. એક ને એક કામ ડેઈલી થાય. એમ ધંધામાં પણ વ્યવસ્થાકીય પ્રવૃત્તિનું શું થતું હોય? પુનરાવર્તન. અને એના માટે જે નિયમ નક્કી કરે, જે પ્રમાણિત નીતિ નક્કી કરે, એ નીતિ એટલે કાયમી યોજના. 365 દિવસ માટે એક જ વસ્તુ. વારંવાર તમને પૂછવા આવે, વળી આ યોજના કેવા ગાળા માટે નક્કી થતી હોય? લાંબા ગાળા માટે. જો એમાં લખાયું કે નહીં? તો તમારે પણ એમાં જોઈએ કે ચા ભેગો નાસ્તો જોઈએ તો નાસ્તો આવે. ઘણા મારા જેવા મને ચા ભેગો નાસ્તો ન જોઈએ. હું ઉઠું એટલે ચા તૈયાર જોઈએ, કલાક પછી નાસ્તો જોઈએ. એટલે મારી પહેલું છે કે હું 8 ઉઠ્યો હોય તો 8 ચા દઈ દઈ. 9 છે મારું પહેલું નાસ્તાની થાળી મને દઈ જાય. ડીશ નહીં, થાળી. એમ ખબર કે આને નાસ્તા ખબર નથી પડતી. માણસ નાસ્તો આટલો કરે, આપણે થાળી જોઈએ. એનો મતલબ મને દરરોજ ન પૂછ્યું, એક જ વાર યોજના તૈયાર કરવાની હોય. તો આમાં એ જ છે, જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિ વધુ ઝડપથી થાય એ માટે જે યોજના તૈયાર કરવામાં આવે એને કેવી યોજના કહેવાય? કાયમી યોજના. બીજું, કાયમી યોજના ધંધામાં વારંવાર ઉપયોગમાં લેવામાં આવે. એકવાર ન હોય. એવું કામ કેવું હોય? વારંવાર, ડેઈલી હોય. એટલે તો કાયમી કીધી. અપુ હું જેથી પૈણો તેથી બીજે ત્રીજે દી એ પાવભાઈ ને ભાજી બેન બનાવ્યા હતા. તો મારા બૈરાને ખબર નથી કે પાવભાઈ ને ભાજી બેન ભેગા વિરલિયા ને ડુંગળી ટમેટા કાચા જોઈ. તો મારા બૈરાએ મને દઈ દીધું. મેં એને કહી દીધું કે ભાઈ આપણે એમ પાવભાઈ ને ભાજી બેન ભાવે ને, ભેગા પાપડ કાકા જોઈએ, કાચી ડુંગળી બેન જોઈએ, કાચું ટમેટું જોઈએ. આટલી વસ્તુ જોઈએ. એ પછી દોઢ ના છાશ ને આપણે વાસ કોઈની પીધી નથી જાય કે. એ પછી દોઢ જેથી પાવભાઈ ને ભાજી નાસી બન્યા તેથી આપણે ડુંગળીભાઈ કે ડુંગળી બેન અને ટમેટા કાકા આવી જ ગયા હોય. અને ભેગો પાપડીઓ તો હોય. કહેવાનો મતલબ કાયમી યોજના કેવી હોય? વારંવાર પુનરાવર્તન થતી હોય કે ઉપયોગમાં લેવાતી. ખબર પડી ગઈ વાત. અને કામ કેવું થાય? ઝડપથી.
જો કાયમી યોજના ન બનાવી તો દરરોજ ઉઠીને પૂછવાનું કે તમારે શું હાલ છે. ઓલો તો અમારા અપુ એ નિયમ જ બનાવ્યો નાસ્તા ભેગી પટ્ટી એટલે પટ્ટી. પછી કોઈ દી અપુને ઘરે પૂછે નહીં તમારે નાસ્તામાં શું હાલ છે કે પટ્ટી ન હોય તેનો ઓપ્શન કોઈ હમરા બે ન હોય તેમ ચાની રકમ નીકળી. બાકી અપુને પૂછે તો નહીં જ કે આજે તમારે શું હાલ છે. તો ભાઈ ખબર પડી. પછી અમૃત નવારો આવશે બુકિંગ થઈ ગયું છે. તો ભાઈ ચોપડીમાંથી વાંચી નાખીએ. આમાં બીજું કઈ છે હાવ હેલી હતી. આપણે ખાલી વ્યાખ્યા યાદ રાખવાની છે. વ્યવસ્થાકીય પ્રવૃત્તિ પુનરાવર્તન થતો હોય ત્યારે પ્રવૃત્તિ વધુ ઝડપથી થાય એ માટે જે યોજના નક્કી કરવામાં આવે એને કેવી યોજના કહેવાય? જે કાર્યો કે રોજબરોજના નિર્ણય લેવાના હોય એના માટે જ આ યોજના તૈયાર કરવામાં આવે છે. કાયમી યોજના ધંધામાં વારંવાર ઉપયોગમાં લેવામાં આવે અથવા પુનરાવર્તન કરવામાં આવે. કાયમી યોજનામાં હેતુ, વિધિ, ધ્યેય, નિયમો વગેરે કેવા ગાળા માટે નક્કી થાય માટે એના કર્મચારી એના અધિકારીઓ વારંવાર પૂછવા જવું પડતું. નિયમ ફિક્સ જ હોવો. ખબર પડી ગઈ? હાલો તો વાંચી નાખો. ચોપડીમાં આડાવડો છે. પહેલા એવું કીધું કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય જે કાર્યો કે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. ઘરની યુટિલિટી કરો. વ્યાખ્યા હવે એની ચોપડી વાળા જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિ વધારે ઝડપથી થાય એ ઉદ્દેશથી જે નીતિ નક્કી કરે એને કેવી યોજના કહેવાય? કાયમી યોજના. ભાઈ મોટી મોટી કંપનીની અંદર પહેલેથી જ કાયમી યોજના બનાવેલી હોય કે ફલાણા ભાઈ તો કે એનું ગેટ ઉપર જ કામ, ઠેકડા ભાઈ તો કે સુપરવાઇઝર જ, ઉષડા ભાઈ તો કે ઉચ્ચ અધિકારી, રવજીબેન તો કે મધ્ય સપાટીએ, નાતીબેન તો કે તળ સપાટીએ, રૂડા હતા ને ભેલા કાકા તો કે સુપરવાઇઝર તરીકે. એ ફિક્સ જ હોય. ઓલો તો દરરોજ ભેલા કાકા પૂછે મારું કામ હું બધાય ટાઈમ બગડે. આવું ન થાય એટલે છે. ખબર પડી? અને રમલીને જાનજી તો કે હાજરી હોય. ફિક્સ જ હોય. નાખીને ડાય તો કે પીરસવા. રૂડીને જાહી તો કે કોમ્પ્યુટર ઓપરેટર. ફિક્સ જ હોય. જેને કાયમી યોજના કહી શકાય. આયોજનમાં નીતિ, વિધિ, નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે જેથી આ યોજના આયોજનના ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદાર કર્મચારી ઝડપથી નિર્ણય લઈ શકે. દાખલા તરીકે વાત કરીએ તો ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કે શાક નીતિનો અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેનો અમલ કર્મચારીઓ ઝડપથી કરી શકે. વારંવાર તેના ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું. ભાઈ હું અમુક દાણાપીઠમાં વેપારીની અહીંયા જાઉં ને એમાં અમુક જ મોટા વેપારીને અહીંયા ઉગ્યો. દાખલા તરીકે રીજુમાં લાસાનદાસ કરીને છે, ખાંડનો મોટો વેપારી. એને અહીંયા છે ને ગોડાઉનમાં એ દુકાન કે ગોડાઉન કે અંતર છે ને 2 ખટારા વહી જાય એવડી લાંબી દુકાન છે દાણાપીઠ. 2 ખટારા અંદર વહી એટલે 2 ખટારા ખાંડ પડી. મોટા મોટા વેપારી એને ખાંડના કટાનો ઓર્ડર આપે કે ભાઈ ફલાણો મજૂર આવે તો 2 કટા આપણા નાખ દેજો. અમારે અહીં દુકાન છે એટલે મને ખબર. અમે ખાલી રીજુમર વાળાને ફોન જ કરતે ભાઈ અમારો આ મજૂર આવવાનો આમ જ આવવાનો તો આમ જ રિક્ષા 2 કટા ખાંડના નાખ દેજો. પણ સાંભળજો એને પહેલેથી જ નક્કી કરેલું હોય ધંધામાં કે આ વેપારીને માલ સાખે આપવો કે રોકડે આપવો. બોલો આમદ મજૂર છે એમાં ખાલી એટલું જ કે ગિરિરાજના 2 કટા આપો એટલે ઓલાનો મજૂર છે એ ડાયરેક્ટ 2 કટા આપી દે. ઈ ઓલા રીજુમરને પૂછવા ના જાય કે ગિરિરાજના રોકડા લેવાના કે ઉધાર. એના શેઠે એને પહેલાથી જ કહી દીધું. એનો મતલબ કઈ યોજના બનાવી રાખી હોય? કઈ ખબર પડી. પછી શ્રીરામ વાળો હોય એ પૂછવાર હોય ધારો તો એ રીજુમર વાળાને કહે શ્રીરામ વાળો ભાઈ મારો મજૂર આવે લાલીઓ તો એને 1 કટો ખાંડ નાખ દેજો. તો તરત જ રીજુમલે કીધું કે ભાઈ શ્રીરામનો ખાંડનો કટો હોય તો પહેલા રૂપિયા કેવા લેવા? રોકડા. તો એ ઓલાને એમ જ કે લાવ રૂપિયા તો 1 કટો લાલીને દે. એ પછી ઓલાને પૂછવા ના જાય
કે શેઠ શ્રીરામ વાળો આવ્યો રોકડા લેવા કે ઉત્તરાખંડમાં પણ ના પૂછવા, પહેલેથી જ નીતિ નક્કી કરેલી. અન્ડરસ્ટેન્ડ ભાઈ? ત્યારબાદ નંબર બીજી યોજના છે વ્યૂહાત્મક યોજના. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધી વ્યૂહાત્મક યોજના? કોણ કહેશે? કોઈ કહેશે ભાઈ? શું થાય? અપોઇન્ટિંગ વ્યૂહાત્મક યોજના એટલે શું? ભાઈ આખી ટેક્સ્ટ બુક પકોરી લેવો પણ આની વ્યાખ્યા તમને નહીં મળે. મેડ બાય મી. આની વ્યાખ્યા તમને આખી ચોપડીમાંથી નહીં મળે પણ મેં બનાવી. અને તમે આ પાડશો કે આ એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એટલે વ્યૂહાત્મક યોજના. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એટલે વ્યૂહાત્મક યોજના. છે ભાઈ એવી વ્યાખ્યાની ચોપડી લખેલી? બચાવો મને. આવી વ્યાખ્યા લખેલી હોય તો મને બચાવો. એ પછી પહેલી લીટી લઈ ગયો તો બચાવો, બીજી લઈ ગયો તો બચાવો, ચોથી લઈ ગયો તો બચાવો, ત્રીજી લઈ ગયો તો બચાવો. આ વ્યાખ્યા નહીં હોય. ના હોય એટલે ના હોય. છતાંય વ્યાખ્યા સાચી છે, હું સાબિત કરી દઈશ. પેલા મારા હમું ધ્યાન. બે શબ્દ વધારે વ્યાખ્યા લખાઈ ગઈ? હા. સમજ હોય તો અહીં ધ્યાન. ચોપડીમાં સમજશો તો ઊંડા ડૂબકી મારી જાવ. બહાર નહીં નીકળી શકો. અહીં ધ્યાન રાખશો તો તરતા તરતા ડૂબકી મારતા શીખવાડશે. બોલું તો ડૂબકી મારી ગયા. દામોદર કુંડમાં ગયા, હરિદ્વારમાં નીકળ્યા એવું થાય. ભાઈ અહીં ધ્યાન. હરિદ્વારમાં નીકળે તો વાંધો નહીં, પણ અમારે રમણી જાંજી કાઢવામાં જે કાઢવામાં નીકળ્યા બધા એવા છે. માલો, નીકોળ, નાથો, ગેલો. દરેક ધંધાકીય એકમ પોતપોતાની ફિલોસોફી અનુસાર કામ કરતા હોય. કેના અનુસાર કામ કરતા હોય? પણ સાલું ફિલોસોફી એટલે શું? આપણે કવરેજની બહાર આવે ભાઈ. કામ થાય ભાઈ. ફિલોસોફી એટલે કામ થાય. તમને ખબર છે છતાંય તમને નથી ખબર કે ઈ તમને ખબર છે. ઈ પાછી મને ખબર છે કે ઈ તમને ખબર નથી કે ઈ તમને ખબર છે. ફિલોસોફી એટલે શું? હું એમ બોલ્યો તો ફિલોસોફી એટલે તમને ખબર છે પણ છતાંય તમને ખબર નથી કે ઈ તમને ખબર છે. ઈ પાછી તમને નથી ખબર કે ઈ તમને ખબર છે. ઈ પાછી મને ખબર છે કે તમને ખબર નથી. તમને ખબર છે કે મને ખબર છે. ભાઈ ફિલોસોફી એટલે વિચારસરણી. ફિલોસોફી એટલે વિચાર. દરેક ધંધાકીય એકમ પોતાની વિચારધારા અનુસાર કામ કરતા. ભાઈ હું પણ મારી ફિલોસોફી અનુસાર કામ કરું. બીજા હું કરું? દરેક ધંધાકીય હું એમ ન કરું. પેલા મોટું છોકરાને સમજાવવાનું, લખાવાનું, છેલ્લે વાંચી જવાનું. ઈ મારી નથી. ઈ મારી વિચાર છે. બીજાની કંઈક જુદી હોય, ત્રીજાની કંઈક જુદી. એમ દરેક ધંધાકીય એકમ પોતપોતાની ફિલોસોફી અનુસાર શું કરતા હોય? કામ કરતા હોય. ના પડે. પણ આ જેની ફિલોસોફી બેસ્ટ એવો એનો બિઝનેસ બેસ્ટ. જેની ફિલોસોફી એવી એની ધંધાની પણ ખબર પડી. વાત જૂનાગઢની અંદર અનુભવ કરજો ને એકવાર જોજો ને મને કહેજો. મારા ઠાકા નથી. 500 થી વધુ કલરના વેપારી છે. 500 થી વધુ. 500 થી પણ વધુ. પણ એક જ કલર વાળો એવો છે કે એને અહીંયા તમારો વાળો 1.5 કલાકે આવે. ભાવ ઓછા, નો ભેળસેળ, પ્યોરિટી. જેની બાજુમાં લીલાધર વસરામ કરીને છે.
ખૂણાઓ એટલી આંગળી બાજુ લીલાધર વસના ત્યાં તમે એમ કહો ને એશિયન પેઇન્ટનો ફલાણો કલર અલે રૂપિયા તો એમ કહે થોડીક વાર શાંતિથી બેસો એક તો એ ભાઈ કે ભાઈ બોલે હાવ ધીમું ધીમું આપણને સમજાય આપણે બેરા થઈ ગઈ પણ આપણે બેરા નથી એનો અવાજ હા એમ કહે કે થોડીક વાર બેસી જાઓ હવે થોડીક વાર આપણે 15 મિનિટ હજી બેઠા હોય ને તો ઓલાનું લિસ્ટ તો કેવું હોય એટલે અડધી પોણી કલાકે વારાની શક્યતા એમાં અત્યારે દિવાળી બેન નજીક આવે તો કલાકે થઈને 1.5 કલાકે મુકામ એને ભાઈ તો કે એની ફિલોસોફી એક ગ્રાહકને વ્યવસ્થિત સમજાવો વધુ રૂપિયા લ્યો નહીં વસ્તુ પ્યોર આપો અને ઈમાનદારી રાખો જે ભેગી જે સ્કીમ આવતી હોય એ પણ ગ્રાહકને પ્રોવાઈડ કરો બીજા વેપારી વસ્તુની સ્કીમના રૂપિયા ખાઈ જાય આ રૂપિયા ન ખાઈ મેં એકવાર લીલા દરવાજાથી પીછડો લીધો પેલા બીજેથી લીધો પણ એ ઘરે લઈએ એવો તો એ કારીગર કે આ પીછડો ના આવે ઈ જ કંપનીનો બીજા નંબરનો પીછડો લઈ આવ્યો તો લીલાધર વસ્ત્રામવાળાએ મને કૂપન આપ્યું વાહ મને કે આ કંપનીના કોઈ પણ પીછડા ભેગું કૂપન આવે હું કહું એમ ઓલાએ તો નતું દીધું કહેવાનો પર્પસ જેવી જેની ફિલોસોફી હવે સાંભળજો પરીક્ષામાં આ ચેપ્ટરની અંદર આ પોઈન્ટની અંદરથી પ્રશ્ન એવો પૂછાય એકમનું જીવન ધ્યેય એટલે શું એકમનું જીવન ધ્યેય એટલે શું વન્સ અગેન એકમનું જીવન ધ્યેય એટલે શું તો સાંભળજો દરેક ધંધાકીય એકમ પોતે કઈ રીતે કામ કરવું તે નક્કી કરે તેને ધંધાની શું કહેવાય ફિલોસોફી એમ ધંધો પોતાના જીવનકાળ દરમિયાન કઈ રીતે ચલાવો એ નક્કી કરો ને એને એકમનું જીવન ધ્યેય કહેવાય ધંધો પોતાના જીવનકાળ દરમિયાન કઈ રીતે ચલાવો એ નક્કી કરો એટલે એકમનું જીવન ધ્યેય અને આ જ એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એટલે કઈ યોજના કાયમી યોજના કેવા ગાળા માટે હતી લાંબા ગાળા માટે પણ વ્યૂહાત્મક યોજના ટૂંકા ગાળા માટે વ્યૂહાત્મક યોજનાનો સમયગાળો કેવો હતો 5 વર્ષ કે તેથી વધુ અને 5 વર્ષ કે તેથી વધુ હોય એને જ લોંગ પીરિયડ કહેવાય જ્યારે વ્યૂહાત્મક યોજનાનો સમયગાળો કેવો છે ટૂંકો પણ ટૂંકો એટલે કેટલો ટૂંકો 1 વર્ષ કે તેથી પણ ઓછો પેલા આટલી ખબર પડી હવે ટેક્સ્ટ બુક માંથી ભણીએ બાકીનો પછી લખશું થોડું તો પેલા વાંચી જાય તો છોકરાને ખબર જ ન પડે ફિલોસોફી એટલે ઈ ખબર પડે તો જીવન ધ્યેય એટલે હું કાવ ખબર ન પડે ભાઈ પણ હવે બધી ખબર પડશે ધ્યાન ટેક્સ્ટ બુક માં ધંધાકીય એકમો તેમની ફિલોસોફી અનુસાર ધ્યેય નક્કી કરે આ ભાઈ દરેક ધંધાકીય એકમ પોતાની વિચારસરણી અનુસાર પોતાના હું નક્કી કરતા હોય ધ્યેય ઓલા લીલાધર વસ્ત્રામવાળાએ ધ્યેય એવો નક્કી કર્યો કે જૂનાગઢમાં સર્વશ્રેષ્ઠ માર્કેટિંગમાં મારું કલરની દુનિયા જ્યારે એક સોનીનો વેપારી છે એને એમ કીધું કે જૂનાગઢમાં સોનીની દ્રષ્ટિએ સૌથી વધારે પહેલું નામ આપો વિનડી જ્યારે અમુક દાણાપીઠમાં અમુક વેપારી કોસ્મેટિકની દ્રષ્ટિએ આપણું નામ પહેલા આવી ગયું જેવા જેના કે અમુક વેપારી એમ કરે કે એકના ડબલ જ કરવા હા આ કહેવાય છે એનો ધ્યેય એક કામ ડબલ અને ઘણાય ધ્યેય કેવો નક્કી કરે મારા છે કામ હાથમાંથી જવા દેવું નહીં હું કોઈ કરી લેવું ને સસ્તી ખબર પડી ભાઈ જ્યારે અમુકના ધ્યેય એવા કે ભાઈ નવરું દેવું પણ જેવા પૂરા એમ કહી દે નહીં આપણી આગળ ટાઈમ કારણ કે જોઈએ કેવા પૂરા મારા જેવો એમ કે કાલે ડાલો આવી પરમ ડાલો જેવા જેના
એમ દરેક ધંધાકીય એકમ તેમની ફિલોસોફી અનુસાર ધ્યેય નક્કી કરે. આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલોસોફીથી કામ કરશે તે નક્કી કરે તેને એકમનું જીવન ધ્યેય કહે છે. ધંધાકીય એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલોસોફીથી કાર્ય કરશે તેને શું કહેવાય? એકમનું જીવન ધ્યેય. મુકાએ ભારતમાં મોલ ચાલુ કર્યા તેથી એને ધ્યેય નક્કી કર્યું હતું. એનું જીવન ધ્યેય છે. જ્યાં લગી મૂકો જીવશે ત્યાં લગી એનું ધ્યેય રહેશે. મોલની દુનિયામાં, મોલની દુનિયામાં બીજે ક્યાંય નહીં. શું છે ખબર છે? આખા ભારતના કોઈ પણ રિલાયન્સમાં જાશો એટલે 5% પ્રાઇસ લેસ છે. મારા ઘરના નિયમ નથી, નેટમાં સર્ચ મારી લેજો અને મોલમાં રૂબરૂ વાત લેજો. હું એમ નથી કહેતો કે પુષ્કળ લેસ છે. હું એમ કહું મિનિમમ 5% લેસ. 5% એટલે હોય 5 રૂપિયા ઓછા. ખબર પડી? કોઈ કેટલા રૂપિયા? એનું જીવન ધ્યેય છે. એનું જીવન. તમે બાલાજીની 2 વેફર લ્યો ને 10 વાળી તો ન્યા 19 રૂપિયા લે. બાલાજીની 10 વાળી 2 વેફર લ્યો ને તો ન્યા 19 લે. લોકો શું વિચારે? ગામ કરતા રૂપિયો ઓછો. 5% લેસ આપે છે. ગામમાંથી તમે 100 રૂપિયાની વસ્તુ લ્યો ત્યાંથી વણી લ્યો પણ એ 95 માં આપે. હું કાલે ચીઝ નું પડીકું લઈ આવ્યો 108 રૂપિયા. મારી આગળ 103 લીધા. મારી આગળ 103 લીધા. હું તો હું વિચારું ભાઈ અને તો 5 રૂપિયાનો ફેર થયો છે. પછી એક પાપડિયાનું પેકેટ લીધું. એ 150 વાળું હતું તો એમાં 20% લેસ હતા. 20% લેસ તો 150 વાળું 120 માં જ આવ્યું. હું તો હાર્ડ ડિસ્ક ગાર્ડન માં આવી ગયો. ઓહો ભાઈ આપણા આ પછી મારું ગઈરું ગઈ કે મારા હારું બોડી લોશન લઈ આવજો. શિયાળો આવ્યો તો ત્યાંની સ્કીમ છે. તમારે કોઈને હારું લેવા જાવ હોય તો 375 વાળું બોડી લોશન 225 માં. મજાકની વાત નથી. 400 ml. તો કહેવાનો મતલબ એનું જીવન થી બાપુ લઈ આવજો. તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે. એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ પ્રકારની લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહાત્મક યોજનાઓ ઘડવામાં આવે છે. ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ તેની શક્તિઓ નબળાઈને ધ્યાનમાં લઈને યોજનાનું ઘડતર કરે છે અને આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિનો અનુભવ જરૂરી છે. શું જરૂરી છે ભાઈ? દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ. What is the meaning of the દીર્ઘદ્રષ્ટિ and what is the meaning of the અનુભવ? દીર્ઘદ્રષ્ટિ એટલે લાંબા ગાળાની દ્રષ્ટિ. કેવી દ્રષ્ટિ? લાંબા ગાળાની. જેથી મુકાએ મોલ કર્યા ને ભારતમાં તેથી મુકાને બધાય ગોળતો ગયો કે આ વેસ્ટર્ન કલ્ચર ભારતમાં લઈ આવે. એ મરી ગયા ને અહીંયા કોણ જાય? પણ એની પાસે દીર્ઘદ્રષ્ટિ હતી. એની પાસે દીર્ઘદ્રષ્ટિ હતી તો એ આવ્યો. જેથી ભારતની અંદર બિસ્લેરીના પાણી વરે પાણીનો પહેલો વેલો શીશો કાઢ્યો. પહેલો વેલો શીશો ત્યારે લોકો એની માટે થૂકતા અને ગામડામાં તો જો એ બિસ્લેરી વાળો જાહેરાત કરવા જાય ને એટલે જોડે જોડે મારતા ને હરાફ દેતા. મરી ગયા માણા પાણીનું બરફ બાંધે તાને કીડા પડે કે પાણી વેચે. અત્યારે બિસ્લેરી વાળો ગામ ઉપર દાન કાઢે. મજાક મસ્તીની વાત નથી. સનાતન સતી સનાતન બાલાજી વેફર વાળો 150 ફૂટ રિંગ રોડ ઉપર રેકડી લઈને વેફર કરતો. રેકડી લઈને વેફર કરતો. એની તમે યુટ્યુબમાં નેટમાં કહાનીઓ વાર્તા વાંચો. લોકો એની માથે કાઢતા તારી વેફરો લઈ મારા ઘેરે બનાવીને વેફરો લે છે. તારા મારા તો કોક લઈ કે ફરાળ બનાવે. અત્યારે અને જૂનાગઢનો સાચો બનેલો દાખલો હું નાનો હતો તઈ એને અહીંયા ગયો તો એનો સાગર ફાસ્ટ ફૂડ જેનું નામ છે એ માણસ માત્ર મમરા વેચે લસણી. હું એની રેકડીએ જોયેલો છું. તો એ લોકો એમ કહેતા કે આમ લઈ ગયો મમરા આવે છે. કોઈ મમરા લે મમરા તમે ઘરે બનાવી તે મમરા વાળો રૂપિયા કરોડો રૂપિયા કમાઈને બેઠા.
તો યોજના બનાવવા માટે શું જરૂરી છે? દીર્ઘદ્રષ્ટિ પ્લસ અનુભવ. મુકાએ અમેરિકાએ દીર્ઘદ્રષ્ટિ હતી જ કે પેલા ભારતના લોકોને મફત લોલીપોપ આપો, જીઓ મફત. એ લોલીપોપ આપશો કે એનાથી એને ટેવ પડી જાય, પછી લોલીપોપ વેચી લેજો એટલે એના વગર રહી શકશે એમ જ કહી એની આગળ દીર્ઘદ્રષ્ટિ હતી કે ભલે હું 6 મહિના લોસમાં જાઉં પણ પછી આખા ભારતને તમે તો નાના ઈસો મારા કરતા, પણ મને યાદ છે હું 150 રૂપિયાનું રિચાર્જ કરાવતો મોબાઈલ, એમાં 1 GB નેટ આવતું 150 મહિનાની, ઈ પાછું મહિનામાં વધતું. 150 રૂપિયામાં 1 GB નું નેટ કરાવું તો મહિનો પૂરો થઈ જાય પણ નેટ વધે. કોકને કહીએ કાતર પણ તમારા માતા પિતાને પૂછો, એની જગ્યાએ હવે દીમાં 1.5 GB તો કે પૂરું થઈ ગયું. આકાશમાં 3 GB હોય ને તો એને ઘટે. સાહેબ આને 3 GB હોય ને તો ઘટે. તો વ્યૂહાત્મક યોજનામાં અનુભવ અને દીર્ઘદ્રષ્ટિ જરૂરી છે. વ્યૂહાત્મક યોજનાની અસર લાંબા ગાળે જોવા મળે. કેવી જોવા મળે? ખબર પડી ભાઈ? લીલાધર વસરામ વાળો ઓછે નાખે કલરનો ધંધો કરતો ને એટલે જૂનાગઢ કલર્સ એસોસિએશન એનો વિરોધ કર્યો. ઈ કે માત્ર ઓછા પૈસે વેપાર કરે, જોતો ખરી અને નાકની બહાર કાઢી મૂકવો જોઈએ. સ્કીમ હોય દઈ દે, વેપારીને જે લાભ મળવાનો હોય કે ઈ ગ્રાહકને દઈ દે. પણ ભલે એની આગળ દીર્ઘદ્રષ્ટિ હતી અને અનુભવ હતો તો એની અસર લાંબે ગાળે અત્યારે જોવા મળી. બાકીના વેપારી માખીઓ મારે, નાની અમે કીધું એમ 365 દિયો. હું મજાક નથી કરતો, એવું નથી કે દિવાળી છે એટલે 1.5 કલાકે વારો આવે. આડે દીએ જાવ તમે, કોઈ વારો ઘડીકમાં ના આવે. દીર્ઘદ્રષ્ટિ અનુભવ જરૂરી હતા. એની અસર કેવી ગાળે જોવા મળી? લાંબા ગાળે. આ માટે યોજના માટે સુસંગત નિર્ણય લેવા પડે છે, એટલે કે નિર્ણયોની વ્યાપકતા અહીંયા મહત્વની. સુસંગત નિર્ણય લેવા પડે એટલે તેને લગતા વળગતા નિર્ણય લેવા પડે. હજી વાત માટે અહીંયા યોજનાની સુસંગતતા ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે અને નિર્ણયની વ્યાપકતા જરૂરી છે. તમે કેવા નિર્ણય વ્યાપક લીધા છે એના ઉપર. તો છેલ્લે હું લખ્યું વ્યૂહાત્મક યોજના એટલે શું? એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એટલે વ્યૂહાત્મક યોજના. આ જેટલું જ રાખવું. લખો, પોઈન્ટ કરો. દરેક ધંધાકીય એકમ પોઈન્ટ કરીને દરેક ધંધાકીય એકમ તેમની ફિલસૂફી અનુસાર પોતપોતાના ધ્યેય નક્કી કરે છે. પોઈન્ટ. આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે? બોલાય ફિલોસોફી, લખાય ફિલસૂફીઓ. આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કાર્ય કરશે તે નક્કી કરે છે. તેને એકમનું જીવન ધ્યેય કહે છે. અને એવડું વાક્ય તો ખબર જ છે, એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એટલે વ્યૂહાત્મક યોજના. પોઈન્ટ. એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે.
એ ભાઈ વ્યૂહાત્મક યોજનાનો સમયગાળો ય લાંબો હોય, સોરી ટૂંકો ન હોય. એ ટૂંકો સમયગાળો છે ને એ ત્રીજી યોજનાનો આવશે. વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં આવે છે. ભાઈ ટૂંકો ગાળો સુનિયોજિત યોજનાનો હોય, 1 વર્ષ કે તેથી ઓછો. એ આવશે એટલે હું લખાવીશ. વિવિધ લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની યોજનાઓ કે વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં આવે છે. પોઈન્ટ. વ્યૂહાત્મક યોજનાની અસર લાંબા ગાળે જોવા મળે છે. પોઈન્ટ. વ્યૂહાત્મક યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ જરૂરી છે. દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ જરૂરી છે. પોઈન્ટ. આ યોજના માટે સુસંગત નિર્ણય લેવા પડે છે. આ યોજના માટે સુસંગત નિર્ણયો લેવા પડે છે. એટલે કે નિર્ણયોની વ્યાપકતા આ યોજનામાં મહત્વની છે. એટલે કે નિર્ણયોની વ્યાપકતા આ યોજનામાં મહત્વની છે. વિદ્યાર્થી મિત્રો 9મા એમસીક્યુ નો જવાબ હવે તમને આવડી જશે. ઝડપથી જવાબ કહી દો. 9મો એમસીક્યુ જવાબ ઝડપથી કહી દો. પહેલા કોઈને નતો આવડતો, હવે આવડશે. ખબર પડી ગઈ? વ્યાખ્યા ચોપડીમાં ક્યાંય આપી હતી? છતાંય આપી હતી ને? વ્યાખ્યા ચોપડીમાં ક્યાંય આપી નથી, છતાંય 9મા એમસીક્યુ માં કરી દીધું સાબિત. શું થાય? એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના એટલે વ્યૂહાત્મક યોજના. તો આજ આપણે આટલું રાખીએ છીએ ભાઈ.